स्वागत है दोस्तों तमारू गुजराती टिप चैनल ने अंदर। तो આપણે આ વિડિયોની અંદર ઇન્ટરનેટના સામાન્ય જ્ઞાનની વાત કરીશું। તો ઇન્ટરનેટના સામાન્ય જ્ઞાનનો આપણે આ ભાગ 2 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે આવા નવા વિડિયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તથા वीडियो पसंद हो तो एक लाइक जरूर करवू અને વિડિયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। અને અમારો ભાગ 1 છે તમે જરૂર જોઈજો। તો ચાલો આપણે ભાગ 2 જોઈએ। પ્રશ્ન 51 ઈમેલમાં એક સાથે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિને એક સાથે ઈમેલ મોકલી શકાય છે? તો ઈમેલની અંદર ઓછામાં ઓછું એક સાથે ગમે તેટલી વ્યક્તિઓને છે આપણે ઈમેલ મોકલી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ આપણે આપણી ઉપર આવેલા ઈમેલનો તરત જ જવાબ આપવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો આપણી ઉપર આવેલા ઈમેલનો તરત જ જવાબ આપવા માટે રિપ્લે ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને આપણે તરત જ તેને જવાબ આપી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ આપણે કોઈ પણ વ્યક્તિને ઈમેલ મોકલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો આપણે કોઈ પણ વ્યક્તિને ઈમેલ મોકલવો હોય તો कंपोज ની અંદર ન્યૂ ઈમેલ ઓપ્શન છે। આ ઈમેલ ન્યૂ ઈમેલનો ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે ઈમેલ છે આપણે મોકલી શકાય છે। ત્યારબાદ જોઈએ આપણે એફટીપી નું પૂરું નામ શું છે? તો એફટીપી નું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। ત્યારબાદ જોઈએ આપણે કે ડબલ્યુપીએન નું પૂરું નામ શું છે? તો ડબલ્યુપીએન નું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક। ત્યારબાદ જોઈએ આપણે નેટવર્કમાંના કોઈપણ કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો નેટવર્કની અંદરમાંના કોઈપણ કમ્પ્યુટરને આપણે નોડ તરીકે ઓળખતા હોય છે અથવા તો નોડ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો ઇન્ટરનેટને બીજા ગ્લોબલ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટની આખી સિસ્ટમ કયા પ્રોટોકોલ પર આધારિત છે? તો ઇન્ટરનેટની આખી સિસ્ટમ TCI IP એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ આ પ્રોટોકોલ પર આધારિત છે આખી ઇન્ટરનેટની આખી સિસ્ટમ। ત્યારબાદ જોઈએ આપણે કોઈ પણ ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા વપરાતો પ્રોટોકોલ કયો છે? તો આપણે ઇન્ટરનેટની અંદર કોઈ પણ ફાઇલ અપલોડ કરવા અથવા તો ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ છે FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। ત્યારબાદ જોઈએ આપણે નવું ઈમેલ આઈડી બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો નવું ઈમેલ આઈડી બનાવવા માટે સાઇન અપ આ ઓપ્શનનો ઉપયોગ કરી અને આપણે નવું ઈમેલ આઈડી છે બનાવી શકાય છે। ત્યારબાદ જોઈએ આપણે ડેટાને ચોરી કરતા બચાવવા માટે શું બનાવવામાં આવે છે? તો ઇન્ટરનેટની અંદર ડેટાઓને ચોરી કરતા બચાવવા માટે ફાયરવોલ બનાવવામાં આવે છે, જેથી કરીને ઇન્ટરનેટ કે કમ્પ્યુટરમાં અંદર રહેલા ડેટા છે એને આપણે સિક્યોર રાખી શકાય છે। ત્યારબાદ જોઈએ આપણે VPN એટલે શું? તો VPN એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક। ત્યારબાદ જોઈએ આપણે GSWAN એ કેવું નેટવર્ક છે? તો GSWAN એક વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે। તો હવે આપણે જોઈ લે કે GSWAN નું પૂરું નામ શું છે અથવા તો એ શું છે? તો GSWAN નું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક। ત્યારબાદ જોઈએ આપણે નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોય છે? તો નેટવર્કની અંદર ઓછામાં ઓછા 2 કમ્પ્યુટર તો હોવા જરૂરી છે। ત્યારબાદ જોઈએ આપણે મોડેમ કેટલા પ્રકારના હોય છે? તો મોડેમ છે 2 પ્રકારના હોય છે, એક એક્સટર્નલ અને એક બીજું છે ઇન્ટરનલ। તો મોડેમના આ 2 પ્રકારો છે। ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટની સ્પીડ માપવાનો એકમ કયો છે? તો ઇન્ટરનેટની સ્પીડ માપવાનો એકમ છે KBPS એટલે KBPS નું પૂરું નામ છે કિલોબીટ પ્રતિ સેકન્ડ। આપણે જે પહેલા વિડિયોની અંદર આ બધું શીખી ગયા છીએ। ત્યારબાદ જોઈએ આપણે
G2G એટલે શું? તો ઇન્ટરનેટની અંદર G2G એટલે સરકાર ટુ સરકાર, એનો મતલબ એવો થાય છે. તો હવે આપણે જોઈએ G2B એટલે શું? તો G2B એટલે સરકાર ટુ વાણિજ્ય. તો તેવી જ રીતે B2B એટલે શું? તો B2B એટલે વાણિજ્ય ટુ વાણિજ્ય. એવી રીતે છે બિઝનેસ કરવામાં આવે છે ઇન્ટરનેટ દ્વારા. ત્યારબાદ જોઈએ આપણે જિંક મેલ એટલે શું? તો જંક મેલ એટલે સ્પામ મેલ. જંક મેલને સ્પામ મેલ પણ કહેવામાં આવે છે. તો આપણને એમ પણ થાય કે સ્પામ મેલ એટલે શું? તો સ્પામ મેલ એટલે બિનજરૂરી મેલ, જેની આપણે કોઈ પણ જરૂર હોતી નથી. આવા બિનજરૂરી મેલને આપણે સ્પામ મેલ કહેતા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે WML એટલે શું? તો WML એટલે વાયરલેસ માર્કઅપ લેંગ્વેજ, જે એનું પૂરું નામ છે. ત્યારબાદ જોઈએ આપણે લિંકની મદદથી એક પેજ પરથી બીજા પેજ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? તો લિંકની મદદથી એક પેજથી બીજી પેજ ઉપર જવાની પ્રક્રિયાને આપણે વેબ સર્ફિંગ કહેતા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે એક વેબસાઇટને બીજી વેબસાઇટ સાથે જોડવા શેનો ઉપયોગ થાય છે? તો એક વેબસાઇટને બીજી વેબસાઇટો સાથે જોડવા માટે હાઇપરલિંકનો ઉપયોગ કરવામાં આવે છે. જે વધારે હાઇપરલિંકનો ઉપયોગ વેબસાઇટની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ડિલીટ કરેલા મેલ ક્યાં જોવા મળે છે? તો ડિલીટ કરેલા મેલ છે આપણે ટ્રાન્ચની અંદર છે જોવા મળે છે. જે ઈમેલની અંદર ઈમેલ સોફ્ટવેર રહ્યું તેની અંદર છે આ ઓપ્શન છે આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા ડિવાઇસને શું કહે છે? તો કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા જે ડિવાઇસ હોય છે આ ડિવાઇસને આપણે નેટવર્ક એપડેટર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે સર્વર સાથે જોડાયેલા તમામ કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો સર્વર સાથે જોડાયેલા એકબીજા સાથે જોડાયેલા તમામ કમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે મોડેમ એટલે શું? તો મોડેમ એટલે મોડ્યુઅલ ડિમોડ્યુલેટર, જે આ મોડેમનું પૂરું નામ છે. તો દોસ્તો આ હતા ઇન્ટરનેટના સામાન્ય જ્ઞાનના આપણે ભાગ 2 ના પ્રશ્નો અને તેના જવાબ જોયા. તો દોસ્તો વિડીયો તમને પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી.